નમસ્કાર મિત્રો, તો ગુજરાત સરકારની સૌથી મોટી સ્કોલરશિપ યોજનામાંની એક એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કોલરશિપ યોજના 2026 વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જોઈશું. આ સ્કોલરશિપ યોજના એટલે કે MYSY સ્કોલરશિપ 2026 એ ગુજરાત સરકાર માન્ય સ્કોલરશિપ છે. જેમાં પાત્રતાની વાત કરું તો કોણ આના માટે ફોર્મ ભરી શકે છે. જે પણ વિદ્યાર્થી ફોર્મ ભરે છે તે ગુજરાતનો મૂળ નિવાસી હોવો જોઈએ. તેની આવક મર્યાદા છે તે વાર્ષિક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તેમજ ડિપ્લોમા કોર્સમાં માટે તમે ફોર્મ ભરો છો તો ધોરણ 10માં ઓછામાં ઓછા 80 PR આવેલા હોવા જોઈએ. પછી ડિગ્રી અથવા પ્રોફેશનલ કોર્સ માટે તમે ફોર્મ ભરતા હોય તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ અથવા વિજ્ઞાન પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ આવેલા હોવા જોઈએ. પછી D2D ના વિદ્યાર્થી માટે જે છે તે ડિપ્લોમા કોર્સ માટે તમારે 65% ગુણ આવેલા હોવા જોઈએ. ત્યારબાદ આ યોજના હેઠળ કયા લાભો મળવાપાત્ર રહેશે એટલે કે યોજના હેઠળની મળવાપાત્ર સહાયની વાત કરું તો કે તમારે ટ્યુશન ફી અંતર્ગત તમારે જે છે તે મંજૂર ટ્યુશન ફીના 50% અથવા તો મહત્તમ મર્યાદામાં જે છે તે સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જેમાં વાત કરું તો કે જે છે તે મેડિકલ એટલે કે MBBS અને ડેન્ટલ એટલે કે BDSના વિદ્યાર્થી મિત્રો માટે જે છે તે 2 લાખ સુધીની સહાય મળે છે. ત્યારબાદ પ્રોફેશનલ કોર્સ જેવા કે BE છે, BTech છે તેવા કોર્સ માટે જે છે તે 50,000ની સહાય મળે છે. પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ કરતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોને 25,000 સુધીની સહાય અને જે છે તે ગ્રેજ્યુએશન કોર્સ કરતા હોય BA છે, BCom છે, BSc છે તેવા વિદ્યાર્થી મિત્રોને 10,000 સુધીની સહાય છે તે આમાં મળવાપાત્ર રહેશે. તે સિવાય જે છે તે તમારે જે છે તે હોસ્ટેલ અને રહેઠાણની સહાય મળે છે. જેમાં જે પણ વિદ્યાર્થી મિત્ર તાલુકા અથવા જિલ્લાની બહાર અભ્યાસ માટે જઈ રહ્યા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રને જે છે તે મહિને જે છે તે 1200 રૂપિયાની સહાય તેમ વાર્ષિક છે તે 12,000 સુધીની સહાય મળે છે. તે અંતર્ગત તે સિવાય તમારે પુસ્તક અથવા તો જે છે તે સાધન સહાય મળવાપાત્ર રહેશે. જેમાં મેડિકલ અથવા ડેન્ટલના વિદ્યાર્થી મિત્રો હોય એટલે કે MBBS કરતા હોય અથવા તો BDS તેવા વિદ્યાર્થી મિત્રોને 10,000ની સહાય અને એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ કરતા હોય તેવા વિદ્યાર્થી મિત્રોને 5,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ જે હોવું જોઈએ, જે બેંક એકાઉન્ટ સાથે તમારે જે છે લિંક કરેલ ફરજિયાત હોવું જોઈએ. ત્યારબાદ વાત કરું તો કે આવકનું પ્રમાણપત્ર છે મામલતદાર અથવા TDO માન્ય હોવું જોઈએ. ધોરણ 10 અને 12ની માર્કશીટની જરૂર પડશે. પછી તમારું જે છે તે એલોટમેન્ટ લેટરની જરૂર પડશે અથવા તો એડમિશન લેટરની જરૂર પડશે. ત્યારબાદ તમારે જે છે તે ટ્યુશન ફી જે ફી ભરીએ હોય સ્કૂલ અથવા ટ્યુશનમાં તેની સહાયની જરૂર પડશે. પછી બેંકની પાસબુક અથવા કેન્સલ કરેલ ચેક તમારે બંનેમાંથી કોઈ પણ ચાલશે. સ્કૂલ અથવા કોલેજનું છે તે બોનાફાઇડ સર્ટિફિકેટ. પછી હોસ્ટેલમાં પ્રવેશ અથવા તો હોસ્ટેલ ફી જો લાગુ પડતી હોય તો તમારે હોસ્ટેલમાં રહેતા હોય તો તેની જરૂર પડશે. પછી તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે અને 20 રૂપિયાના સ્ટેમ્પ વાળું જે સોગંદનામું આવે છે તે સોગંદનામાની જરૂર પડશે. પછી રેશન કાર્ડની નકલ અને તમારા પાસપોર્ટ સાઇઝના તાજેતરના જે છે તે લેટેસ્ટ ફોટાની જરૂર પડશે. તો આ તમામ ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ છે તે પાડી લેજો. આ ફોર્મ ભરતી વખતે તમારે જરૂર પડશે. અરજી પ્રક્રિયાની વાત કરું તો કે અરજી તમારે જે છે તે ક્યાંથી કરવાની રહેશે તો MYSYની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે આ રીતે જે છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા હજુ સુધી ચાલુ નથી થઈ. તમારે ઓફિશિયલ છે તે MYSY સ્કોલરશિપ યોજના માટેનું જે છે તે અરજી જ્યારે પણ ચાલુ થશે ત્યારે આ સ્કોલરશિપની વેબસાઇટ છે ત્યાંથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. હવે વાત કરું તો કે અરજી જે છે તે તમે ક્યાંથી શરૂ થશે એટલે કે આનો ફોર્મ છે તે દર વર્ષે છે તે વાત કરું તો કે તમારા જે છે તે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે છે તે આ યોજના માટેના જે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થતા હોય છે. એટલે કે સપ્ટેમ્બર અથવા તો તમારા ઓક્ટોબર અથવા નવેમ્બર 3 મહિનામાંથી એક તમારે જે છે ત્યાં સ્કોલરશિપ માટેના ફોર્મ છે તે ઓનલાઈન ભરવાનું શરૂ થતા હોય છે. તો જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી તેની જાણ કરી દઈશ કે ક્યારથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો આ સ્કોલરશિપ યોજના વિશેની આગળની તમામ માહિતી અને આને જ્યારે પણ ઓફિશિયલ ડેટ આવશે ફોર્મ ભરવાની ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી જાણ કરી દઈશ. તો આની અન્ય તમામ માહિતી માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ સ્કોલરશિપની આવનારી તમામ જાણકારી તમને સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.